પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ધોરણ 8 પાના નંબર 62 પ્રોજેક્ટ પ્રવૃત્તિ 27 મમ ગ્રામઃ. તમે જે ગામમાં રહો છો ત્યાં તમારી શાળા સિવાય પણ અન્ય ઘણા બધા જાહેર સ્થળો, જોવાલાયક સ્થળો, દુકાનો, ધર્મસ્થાન, સંસ્થા, કારખાના આવેલા હશે. અહીં તમારે તમારા ગામ વિશે સંસ્કૃતમાં સરળ રીતે લખવાનું છે. આ પ્રોજેક્ટમાં સૌપ્રથમ તમે તમારા ગામ વિશેની માહિતી મેળવી તેના વિશે ગુજરાતીમાં સરળ રીતે લખી બાદમાં તેને સંસ્કૃતમાં લખો. વર્ગ સમક્ષ પ્રસ્તુત કરો. સૌપ્રથમ આપણે ગુજરાતીમાં લખીએ. હું નમૂના રૂપે ગામનું નામ લખું છું. તમારે તમારા ગામનું નામ લખવાનું છે. મારા ગામનું નામ સિદ્ધસર છે. મારા ગામની જનસંખ્યા 1473 છે. ગામના માર્ગો સાંકડા છે. ત્યાં વિશાળ વિસ્તારો છે. રસ્તા ભલે સાંકડા હોય પણ આજુબાજુના વિસ્તાર છે એ વિશાળ છે, એટલે કે ખુલ્લી જગ્યા છે. ગામડામાં આજુબાજુમાં આપણે ખુલ્લી જગ્યાઓ જોતા હોઈએ છીએ. ત્યાં નાના ઘર છે. શહેરમાં હોય એવડા મોટા મોટા ઘર ત્યાં નથી. ત્યાંના ઘર છે તે નાના નાના છે. ગામની નજીક પહાડો છે. દૂરથી આપણે ગામડે જતા હોઈએ ત્યારે આજુબાજુમાં નાના નાના પહાડો આપણને જોવા મળે છે. ગામમાં ઘણા કૂવાઓ છે. કૂવાનું પાણી ઠંડુ અને નિર્મળ છે. ગામમાં એક મોટું તળાવ છે. તળાવમાં કમળ ઉગે છે. ગામમાં એક શાળા અને એક હોસ્પિટલ છે. ગામમાં શંકરનું મંદિર છે. મારા ગામમાં બગીચો પણ છે. હવે દરેકના ઘરમાં ટીવી એટલે કે ટેલિવિઝન જેને આપણે કહીએ છીએ, ટેલિવિઝન છે. પહેલાંના સમયમાં ગામડામાં ટીવી ન હતા, પરંતુ હવે એવો સમય આવી ગયો છે કે બધાના ઘરમાં ટીવી પણ છે. ગામમાં ઇન્ટરનેટની સુવિધા પણ છે. અત્યારે બધાના ઘરે મોબાઈલ હોય, બધાને નેટ આવતું હોય, બધાના ગામમાં ટાવર પણ હોય. તેથી ગામ એટલું બધું સક્ષમ છે કે હવે તો ત્યાં ઇન્ટરનેટની સુવિધા પણ છે.
મારું ગામ પર્યાવરણની દ્રષ્ટિએ સમૃદ્ધ છે. ગામ પ્રદૂષણ મુક્ત છે, એટલે કે વાતાવરણ ચોખ્ખું છે, પ્રદૂષણ ફેલાયેલું નથી. મારું ગામ સ્વચ્છ અને ચોખ્ખું છે. આ મહત્વનું છે. ગામડું છે છતાં પણ ચોખ્ખું ગામ છે, ગંદકી નથી. ગામના લોકો હળી મળીને એટલે કે પ્રેમથી સંપીને રહે છે. મારા ગામનું જીવન સુંદર છે, એટલે કે બધા લોકો ખૂબ સારી રીતે ત્યાં જીવે છે, ભેગા મળીને પ્રેમથી સંપીને. મને મારું ગામ બહુ ગમે છે. હવે આ લખ્યું આપણે ગુજરાતીમાં. હવે આનું આપણે સંસ્કૃત કરીએ. મમ ગ્રામસ્ય નામ સિદ્ધસર ઇતિ અસ્તિ. મમ ગ્રામસ્ય જનસંખ્યા અક્ષર થોડા ખરાબ છે, ચલાવી લેજો. 1473. મારે ઇંગ્લિશમાં આંકડા લખવાની ટેવ છે એટલે લખાઈ ગયા છે, તમારે એને સંસ્કૃતમાં લખવાના રહેશે. ઇતિ અસ્તિ. ગ્રામીણ માર્ગા લઘવઃ સંતિ, એટલે કે ગામડાના માર્ગો છે એ નાના છે. તત્ર વિશાલ ક્ષેત્રાણિ સંતિ, વિસ્તારો ખૂબ મોટા મોટા છે. તત્ર લઘુની ગૃહાણી સંતિ, ઘર નાના છે. ગ્રામસ્ય સમીપે ગિરપઃ સંતિ, ગામડાની નજીક પહાડો છે. ગ્રામે બહવઃ કૂપાઃ સંતિ, ગામડામાં ઘણા બધા કૂવાઓ છે. કૂપાનામ જલમ શીતલમ ચ નિર્મલમ અસ્તિ, કૂવાનું પાણી ઠંડુ અને ચોખ્ખું છે. ગ્રામે વિશાલઃ તડાગઃ અસ્તિ, ગામમાં વિશાળ તળાવ છે.
તડાગે કમલાની વિકસંતી. તળાવમાં કમળો ઉગેલા છે. ગ્રામે એકા પાઠશાલા તથા એકહ, અહીંયા એકહ જ કરવું પડે. ગ્રામે એકહ પાઠશાલા તથા એકહ રુગ્ણાલયઃ હોસ્પિટલ વર્તન્તિ. ગ્રામે શંકરસ્ય મંદિરમ અસ્તિ. ગામમાં શંકરનું મંદિર છે. મમ ગ્રામે ઉપવનમ અપી અસ્તિ. મારા ગામડામાં બગીચો પણ છે. અધુના સર્વેષાં ગૃહેષુ દૂરદર્શનમ ભવતિ. હવે તો બધાના ઘરે ટીવી પણ છે. ગ્રામે અંતર્જાલસ્ય. ગ્રામે અંતર્જાલસ્ય પ્રબંધઃ અપી અસ્તિ. ગામડામાં હવે ઇન્ટરનેટની સુવિધા પણ છે. મમ ગ્રામઃ પર્યાવરણ સમૃદ્ધ અસ્તિ. ગામનું પર્યાવરણ એકદમ ચોખ્ખું છે. ગ્રામઃ પ્રદૂષણ મુક્તઃ અસ્તિ. ગામ છે તે પ્રદૂષણ મુક્ત છે. મમ ગ્રામઃ સ્વચ્છ નિર્મલઃ ચ અસ્તિ. મારું ગામ સ્વચ્છ અને ચોખ્ખું છે. ગ્રામવાસીનઃ સ્નેહમયાઃ સંતિ. ગામના લોકો પ્રેમથી રહે છે. મમ ગ્રામસ્ય જીવનમ રમ્યમ અસ્તિ. ગામના લોકોનું જીવન છે એ ખૂબ સારું છે. ગામડાનું જીવન સારું છે. મમ ગ્રામઃ અતીવ રોચતે. મને મારું ગામ ખૂબ ગમે છે.